આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના નરોલીમાં કોલકાતામાં મહિલા તબીબની ઘટનાના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ કાઢી. નિંદ્રાધીન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા સરકારના વર્તનને સખત શબ્દોમાં વખોડતા ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય. દાદરા નગર હવેલી સેલવાસ ભાજપ મહિલા મોરચા દ્વારા નરોલી જલારામ સોસાયટીથી કેન્ડલ માર્ચ કાઢી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજીવિકા મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં મૌન રેલીના ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય, જુલી સોલંકી અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે બનેલા આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને મહિલા મુખ્યમંત્રી મમતા સરકારના અસંવેદનશીલ વર્તનને વખોડીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે આજે દેશભરમાં પ્રતિકાત્મક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢીને નિંદ્રાધીન પશ્ચિમ બંગાળ સરકારને જગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. आपको पता होगा कि पश्चिम बंगाल की कलकत्ता की ये घटना है. एक बच्ची के साथ 31 साल की बच्ची के साथ पीजी सेकेंड ईयर कॉलेज में आरजी केलकर कॉलेज हॉस्पिटल में ये घटना घटी गई. एक उसके साथ रात को 3 बजे गैंग रेप हुआ. हम सब उसका विरोध करते हैं, प्रदर्शन करते हैं. उस अपराधी को कड़ी से कड़ी सज़ा दे और हो सके तो उसको गोली से मार कर गिरा देना चाहिए. यही उसका सबक है और यही उस परिवार को न्याय है. उस परिवार के ऊपर आज क्या बीत रही है, क्या ये प्रश्न चिन्ह नहीं बनता है? क्या आज लड़की मेडिकल कॉलेज में भी सुरक्षित नहीं है तो वह कहाँ सुरक्षित है? तो हम सब की यही मांग है, उस पीड़ित परिवार को न्याय मिले और कड़ी से कड़ी उस अपराधी को सज़ा मिले. मैं भी यही कहना चाहती हूँ कि हमारे भारत देश की लड़की आज सुरक्षित नहीं है और ये सब जो हो रहा है देश में वो बहुत पीड़ादायक है और ये परिवार को न्याय मिलना चाहिए और हर स्टेट में ऐसी महारैली होनी चाहिए, विरोध प्रदर्शन होना चाहिए और पीड़ित को जिसने भी ये दुर्घटना में सहयोग किया है सभी को सजा मिलनी चाहिए. કોલકાતાની મહિલા તબીબની ઘટના બાદ વલસાડમાં ડોક્ટરો હડતાળ પર ઉતરતા નોન ઇમરજન્સી સેવાઓ બંધ. મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા બાદ 40 થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ કોલેજમાં ઘૂસીને તોડફોડ કરી હતી. શનિવારે દેશભરમાં ઓપીડી અને નોન ઇમરજન્સી સેવા બંધ રહેશે. આઈએમએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે, જેને લઈ વલસાડમાં પણ ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા અને આ મામલે વલસાડના ડોક્ટરે પીડિતા માટે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેનિંગ ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવતા 40 થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ કોલેજમાં ઘૂસીને ઇમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતી, જેને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગત 15 ઓગસ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતી 17 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન ઇમરજન્સી સેવા બંધ રાખવામાં આવશે. બીજી તરફ આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે વલસાડમાં પણ ડોક્ટરો દ્વારા અમુક સેવાઓ બંધ રાખવામાં આવી છે, જેમાં આવશ્યક સેવાઓ શરૂ રાખવામાં આવશે અને ઇમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તેમજ બાહ્ય રોગ વિભાગમાં સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. વધુમાં 17મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જે આ સ્ટ્રાઇક પડી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડોક્ટરોની સેફટી કરતા બી જે લેડી ડોક્ટર્સ હોય તેની સેફટી શું છે. આજે 50% લેડીઝ કામ કરતી હોય હોસ્પિટલમાં અને એની નર્સ હોય કે પછી કોઈ પણ આયાબેન હોય કે રેસિડેન્ટ ડોક્ટર હોય, જે આપણા ત્યાં રેસિડેન્ટ ડોક્ટર હતી કલકત્તામાં જેના પર રેપ થયો, તો બીજા કોઈ પણ પર રેપ થઈ શકે. એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સ્ત્રીઓ આપણે જેટલી જ સક્ષમ છે, પણ આપણે સ્ત્રીઓને પ્રોટેક્શન આપ્યું જ નથી અને એમાં સરકાર જ જવાબદાર છે કે કેવી રીતે એ લોકોને પ્રોટેક્ટ કરી શકીએ આપણે. એટલે હું બહુ જ એકદમ જ દ્રઢપણે માનું છું
કે પહેલું તો બધી જ લેડી ડૉક્ટરની સેફટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ. એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ, એ બહુ જ અગત્યનું છે. અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે, પણ એક કોન્સ્ટિટ્યુશનલ રેપ પણ થયો છે, જેમાં કોઈ પણ જાતની એક્શન લેવાઈ નથી. આટલું બધું થયા પછી પણ કાલ ઉઠીને બધાને એમ કે મારું શું, પણ કાલ ઉઠીને તમારી પણ બેન હોઈ શકે, તમારી મા હોઈ શકે, કે તમારી કંઈ પણ ભત્રીજી હોઈ શકે કે દીકરી હોઈ શકે, અને એના સાથે પણ આ થઈ શકે. જો પેલી છોકરી સાથે, જે આપણી ડૉક્ટર હતી, એના સાથે થયું તો કોઈ પણ સાથે આ વસ્તુ થઈ શકે. એટલે કડક પગલાં લેવાની જરૂર છે. પોલિટિશિયનો જે પણ એમાં ઇન્વોલ્વ હોય, કોણ પોલિટિશિયન કયા, તે પણ કડક પગલાં ઉપરથી ઇન્ક્વાયરી આવીને લઈ લેવાની જરૂર છે. जी, मेरा नाम डॉक्टर प्रकाश पाटिल है। हम जीमर्स वलसाड में रेसिडेंट डॉक्टर हूँ मैं, रेस्पिरेटरी मेडिसिन डिपार्टमेंट में। और जो कोलकाता में जो लड़की के साथ जो गैंग रेप और जो मर्डर का मामला है, उसके निषेध में हम ये स्ट्राइक कर रहे हैं। तो हम रेसिडेंट डॉक्टर की मेन प्रॉब्लम ये रहती है कि ड्यूटी आवर्स फिक्स नहीं रहते, कंटिन्यू 36 आवर 48 आवर्स कंटिन्यू ड्यूटी करनी पड़ती है, उसके बाद भी आराम नहीं मिलता। और उसके ऊपर पेशेंट के रिलेटिव और बाकी जो लोग हैं वो आके डॉक्टर्स को मारना वगैरह ये चीज़ें करते हैं। उसके वजह से हमें सेफ्टी फील नहीं होता है। तो हम इस सेफ्टी के लिए अभी लड़ाई कर रहे हैं और जो लड़की के साथ हुआ है उसको न्याय मिले, ये हमारी मांग है। કોલકાતાની ઘટનાના વિરોધમાં દમણ મહિલા મોરચા અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ મૌન રેલી કાઢી. મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરના કેસમાં ન્યાય અને દોષિતોને કડક સજા આપવાની માંગ કરી. 9 ઓગસ્ટના દિવસે કલકત્તા પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર થયેલા ઘટનામાં દમણ મહિલા મોરચા અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોલકાતામાં આવેલ મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને હત્યાના વિરોધમાં દમણ મહિલા મોરચા દ્વારા નાની દમણ તીનબત્તીથી સાર્વજનિક હાઈસ્કૂલ સુધી એક મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મોરચા તેમજ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વાપી ખાતે તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવની નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ. વૃક્ષારોપણની સાથે વોટર હાર્વેસ્ટિંગને પણ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જરૂરી હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ વાપીની હરિયા એલજી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત વિકાસશીલ દેશ છે. પહેલાના સમયમાં દેશના વિકાસની ગતિ ઘણી ધીમી હતી. જ્યારે એક વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ, રેલવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બનતા હોય છે, ત્યારે વૃક્ષોનું છેદન પણ થતું હોય છે, જેને અનુલક્ષી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેથી ઋતુઓમાં સંતુલન જળવાતું નથી. કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સરહદ સુધી પહોંચ્યું છે. આવા પરિવર્તન અનુલક્ષી આપણા ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સ્વર્ગસ્થ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સન 1950માં સૌ પ્રથમવાર વન મહોત્સવ યોજીને એક દૂરંદેશીતો દાખલો આપ્યો હતો. આજે આપણે 75મા વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. વૃક્ષો અને પાણીની જરૂરિયાત ઘણી છે. વૃક્ષારોપણની સાથે વોટર હાર્વેસ્ટિંગને પણ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જોઈએ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પગલાઓ લીધા છે. કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનું સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનોજ પટેલ, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BN દવે, મદદનીશ વન સંરક્ષણ જીનલ ભટ્ટ, GPCBના રિજનલ મેનેજર AG પટેલ, સિટી મામલતદાર કલ્પના પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ધનૈયા, VIA પ્રમુખ સતીશ પટેલ, માજી રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી સહિત વાપી પાડીના વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક વિકાસશીલ દેશ છે, એટલે કે આપણા દેશમાં વિકાસની ગતિ પહેલાના સમયમાં ઘણી બધી ઓછી હતી, અને જ્યારે વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ, રસ્તા, રેલવે ઘણું બધું બનતું હોય છે, અને એના માટે ઘણા બધા વૃક્ષોનું છેદન પણ થતું હોય છે. અને આને અનુલક્ષીને જ આપણે જોઈએ છે કે જ્યારે વિશ્વમાં એક ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાયુ પરિવર્તન, આખા વર્ષમાં વરસાદ ગમે ત્યારે પડે, ગરમી ગમે ત્યારે પડે અને ઠંડી ગમે ત્યારે પડે, આવી રીતે જે રીતે ઋતુચક્ર સમગ્ર વિશ્વમાં ફેરવાઈ રહ્યું છે, ત્યારે આપણે જાણતા હતા કે પહેલા કચ્છમાં સજા માટે બધાને મોકલતા હતા. હવે કચ્છમાં એટલો સરસ વરસાદ પડે છે, નર્મદાનું પાણી આપણી સરહદ સુધી પહોંચ્યું છે, ત્યારે આવા પરિવર્તનને અનુલક્ષીને આપણા ગુજરાતના જ કનોતા પુત્ર અને જેઓ મોટા સાહિત્યકાર હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, એમણે 1950માં સૌ પ્રથમવાર પહેલો વન મહોત્સવ યોજીને એક દુરંદેશિકાનો આપણને એકદમ દાખલો આપ્યો હતો. પારડી અભિનવ પાર્ક ખાતે 78માં સ્વતંત્ર પર્વે ડોક્ટર ઈલાબેન દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું. 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે પારડી 4 રસ્તા સ્થિત આવેલ અભિનવ પાર્ક ખાતે ડોક્ટર ઈલા તપન દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ પટેલે ડોક્ટર ઈલા દેસાઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવા દોરી ગયા હતા. 78મો સ્વતંત્રતા દિવસની સમગ્ર ભારત દેશ ઉજવણી કરી હતી, ત્યારે પારડીમાં વિવિધ સ્થળે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. અભિનવ પાર્ક ખાતે ડોક્ટર ઈલા દેસાઈએ દેશને આઝાદી અપાવનાર વીર શહીદોને યાદ કર્યા હતા. આ પ્રસંગે હેમંતભાઈ દેસાઈ, વસંતભાઈ, ડોક્ટર તપન દેસાઈ, ડોક્ટર ગરાઈ, અરવિંદભાઈ સંઘાડિયા વગેરે અભિનવ પાર્કના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ સૌપ્રથમ તો મહાન ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને હું વંદન પાઠવું છું, જેમણે જીવનનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી હતી. ગાંધીજીની અહિંસા, સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને ભવિષ્ય માટે પંડિત નહેરુના દ્રષ્ટિએ આજે આપણે ભારતને નકશા પર એક શક્તિશાળી વિશ્વ સ્થાપિત કર્યું છે. અત્યારે આપણા જે કેમ્પસમાં છે ને, ત્યારે આ દરવાજાનું ને બધું કામકાજ મેં લીધેલું છે અને દિવાળી પહેલાં આ બધું જે દરવાજો છે કે અંદર જે ગાયને બધું આવે છે તેનું પણ આપણે નાખીને નવું સદી કરીએ છીએ. જયંતિભાઈ ભંડારી એ આપણી સાથે એવી એમની આત્મીયતા છે કે એમણે કાલે ગીત સંધ્યાના પ્રોગ્રામમાં સામેથી મને યાદ કરાવ્યું કે અરવિંદભાઈ કાલે શું છે, મેં એમને સૂચના આપી કાલે 9:30 વાગે તમારે ઉપસ્થિત. કોલકાતામાં મહિલા તબીબના રેપ પીટ મર્ડરના વિરોધમાં સેલવાસ મેડિકલ કોલેજના તબીબ અને વિદ્યાર્થીઓએ મૌન કેન્ડલ માર્ચ કાઢી. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આવેલ આરજી મેડિકલ કોલેજની મહિલા ટ્રેની તબીબ પર બળાત્કાર અને હત્યાના મામલે સેલવાસના ડોક્ટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ન્યાય માટે મૌન કેન્ડલ માર્ચ કાઢી હતી. કોલકાતામાં ટ્રેની તબીબ સાથે બળાત્કાર હત્યાની ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ છવાયો છે, ત્યારે દાદરા નગર હવેલી સેલવાસમાં આ ઘટનાનો વિરોધ દર્શાવી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તબીબોએ કેન્ડલ માર્ચ કાઢી આરોપીઓને સજા આપવા માંગ કરી હતી. जो रिसेंटली अगस्त 9 तारीख को जो कोलकाता में आरजी कर मेडिकल कॉलेज की एक रेस्पिरेटरी मेडिसिन की रेजिडेंट के साथ जो हादसा हुआ,
हादसा नहीं, एक तरीके से जो सबसे बुरा घटना जो हो सकता है एक इंसान के साथ जो हुआ है उनके साथ, तो उसकी वजह से पूरी मेडिकल फ्रैटर्निटी जो है वो हिल चुकी है। हमारी जो ये बेसिक रिक्वायरमेंट है कि जो सेफ्टी होना चाहिए हेल्थ वर्कर का उसके वर्क प्लेस में, ये डिमांड के लिए जो वेस्ट बंगाल के डॉक्टर्स के द्वारा जो स्ट्रगल लीड किया जा रहा है उस स्ट्रगल को सपोर्ट करते हुए और जो पर्सन की डेथ हुई है उनको मौन करते हुए और उनके साथ जो हुआ उस हादसे को स्ट्रॉन्गेस्ट वर्ड्स में कंडेम करते हुए हमारा ये मार्च है। लगभग 400 से 500 डॉक्टर्स, मेडिकल स्टूडेंट्स दोनों मिला के हमने एक फास्ट ट्रैक कोर्ट के लिए डिमांड की है, प्लस एक डॉक्टर्स प्रोटेक्शन एक्ट होना चाहिए ऑल ओवर इंडिया के थ्रू। और ये मार्च का मेन मोटिव है कि पब्लिक में और कम्युनिटी में एक अवेयरनेस जाए रिगार्डिंग वुमेन सेफ्टी एंड वुमेन्स राइट के, ताकि पब्लिक में एक बेसिक मोरालिटी का नॉलेज हो और फ्यूचर में कोई ऐसा एक्ट अगेंस्ट द ह्यूमैनिटी ना हो पाए। वुमन अगर कहीं पे कोई लड़की जा रही है वर्क प्लेस पे या कोई कम्युनिटी में रह रही है तो वो समाज में, वो कम्युनिटी में उसको सेफ फील होना चाहिए। हमारा मेन मोटिव ये भी है कि ताकि पब्लिक में एक वुमेन सेफ्टी और वुमेन राइट्स के लिए एक मैसेज भी जाए। ये रैली हमने अप्रोक्स 3 किलोमीटर के लिए ऑर्गेनाइज की है, यहाँ से लेके झंडा चौक और वहाँ से लेके सुरभि से लेके हम कलेक्टर कचेरी पे एंड करेंगे। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।